નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। હાલ ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ભાવનગરથી એક અપડેટ આપતા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કથરિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અપક્ષ તરીકે લડશે। મહુવા તાલુકામાં સદભાવના મંચ પર 8 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લેવાયો છે। ખેડૂતો અને જનહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અપક્ષ લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2010માં પણ સદભાવના મંચે સફળતા મળી હતી। ઉલ્લેખનીય છે કે 2023માં કનુભાઈ કડસરિયાએ કોંગ્રેસ છોડીને અગાઉ ભાજપ સાથે પણ જોડાયા હતા। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, ભાવનગર। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં 10મો પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને રહ્યા। મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત હતા। આ વર્ષે કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ હતી। વિવિધ ફેકલ્ટી સાથે આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ સમાવેશ થયો છે। 86 ગોલ્ડ મેડલ્સ અને 42 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા, જ્યારે 22 સંશોધકોને પીએચડી પદવી અપાઈ હતી। સમારોહનું ખાસ આકર્ષણ મહિલા શક્તિ દ્વારા સંપૂર્ણ સંચાલન રહ્યું, જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું। વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સાથે રમતગમત અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધારી। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, ભાવનગર। આજના 10મા દીક્ષાંત સમારંભમાં મને અને મારી સિસ્ટરને અમને બંનેને અંગ્રેજી વિષયમાં ડોક્ટરેટની ડિગ્રી અમને બંનેને એનાયત થઈ છે। તો ખરેખર આજે મારા માટે, અમારા મેન્ટોર્સ માટે, ફ્રેન્ડ્સ, સિબ્લિંગ્સ અને સૌથી વધારે પેરેન્ટ્સ, અમારી માટે આ સૌથી વધારે ગર્વનો દિવસ છે। રાજ્યપાલના હસ્તે તમને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, તે બાબતે એ ખરેખર અમારી માટે જે અમે અત્યાર સુધી જે પરિશ્રમ કર્યો એનું સૌથી મોટું અમારા માટે ફળ સ્વરૂપ છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અંદર એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો છે, જેમાં પાછળથી મિસાઇલો છૂટી રહી છે, પરંતુ એક યુવક એક સૈનિક હાથમાં જ્યુસ પી અને શાંત પ્રતિક્રિયા આપી અને વિડીયો ઉતારી રહ્યો છે, તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। એક બાજુ મોતનું તાંડવ છે અને બીજી બાજુ સાવ શાંત પ્રતિક્રિયા। આ વિડીયો જોઈને લોકોની અંદર અલગ જ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે। ગટર બ્લોક થતા વેરાવળ મેઇન રોડ પર ગંદુ પાણી ફરી વળ્યું, લોકો પરેશાન થયા છે। પ્રગતિ મોલ નજીક ગટરનું પાણી રસ્તા પર ભરાતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે સ્વાસ્થ્ય જોખમ ઊભું થયું છે। વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટર મોલની પ્રાઇવેટ લાઇન હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોએ તાત્કાલિક સમસ્યા દૂર કરવા સત્તાવાળાઓ પાસે માંગ કરી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। વેરાવળ મેઇન રોડ ઉપર પ્રગતિ મોલ આવેલો છે। પ્રગતિ મોલ વાળાની આપણે ભૂગર્ભ ગટર આવે એ માનો ને કે 6-8 મહિના વર્ષ દિવસથી આ તકલીફ છે। 8 મહિના પહેલાં આવું આખા રોડ ઉપર પાણી નીકળે, ગટર ભરાઈ જાય છે। કમ્પ્લેન કરવા છતાંય કંઈ કામ કરતા નથી। 6-8 મહિના પહેલાં એકવાર કમ્પ્લેન કરી હતી, તો એકવાર કામ કર્યું, પાછું આવી રીતે થઈ ગયું છે અને લગભગ 20થી 25 વેપારી દુકાન ભાઈઓ પરેશાન છે વેરાવળ રોડ ઉપર, પ્રગતિ મોલથી આગળના 2-3 કમ્પ્લેન। પછી આવી રીતે કમ્પ્લેન કરવા છતાંય પંચાયતમાં ગયા, પંચાયતવાળા એમ કહે છે કે અમારામાં આવતું નથી, પર્સનલ છે એની ગટર, બરાબર? એની વાત સાચી છે કે પર્સનલ છે। તો આપણે પ્રગતિ મોલવાળા પાસે ગયા, તો મેનેજરનું એવું કહેવું છે કે અમારી પાસે કોઈ પણ જાતનું ફંડ છે નહીં, અમે આ કામ કરશું નહીં, પૈસા નથી એટલે કામ નહીં કરી। તો આવું લગભગ આ મહિના દિવસથી અમે ભોગવીએ છીએ। કદડો વાસ આવે અને કસ્ટમર લોકો અંદર પગ મૂકીને દુકાનમાં આવે, એટલે અમે બધા 20થી 25 વેપારી લોકો આ બધા દેખાય છે, એ બધા પરેશાન છે। તો એનું અમારે શું કરવાનું? અમને કંઈક વ્યવસ્થિત રીતે નિવારણ કરી આપો। જામખંભાળિયાના નંદાણા નજીક યાત્રીઓ ભરેલી ખાનગી મિની બસ પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 7 યાત્રિકો ઈજાગ્રસ્ત બન્યા હતા। વડોદરાથી કુલ 17 નાના મોટા યાત્રિકો દ્વારકા દર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બસ ચાલકને ઝોકું આવી જતા બસ કાબુ બહાર ગઈ અને રોડ સાઈડ ખાડામાં ખાબકી પલટી મારી। અકસ્માતમાં બસમાં સવાર 4 મહિલાઓ અને 3 પુરુષોને ઈજાઓ પહોંચી। સ્થાનિક અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. સુરતીઓને ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા મળવાની દિશામાં મોટું પગલું ભરાઈ રહ્યું છે. સુરત મેટ્રોના ટ્રાયલ રન આજથી શરૂ કરાયા છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે, જેના પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ દોડ શરૂ કરાઈ છે. ટ્રક બિછાવટ અને ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ શરૂ કરાયું છે. આ રૂટ પર કુલ 7 સ્ટેશનોનું સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે, જ્યારે એન્ટ્રી, એક્ઝિટ અને ફિનિશિંગ કામ ઝડપથી થાય છે. ટ્રાયલ રન દરમિયાન લગભગ 500 કલાક સુધી વિવિધ ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ RDSO અને CMARS ચકાસણી પૂર્ણ થયા બાદ પછી જ મેટ્રો સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝન હેઠળ અને રાજ્ય સરકારના પ્રયત્નોથી સુરત મેટ્રો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે, જે શહેરના ટ્રાન્સપોર્ટેશન માટે મોટો બદલાવ લાવશે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. ખામટા ગામના પાટિયા પાસે અચાનક કારમાં આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ચાલતી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકો દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારનો મોટાભાગનો ભાગ બળી ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘા તાલુકાના વાડુકડ ગામે રબારી યુવક રવિ રબારીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકની સ્થળ પર જ હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતનું કારણ હોવાનું સામે આવ્યું હતું. એસપી ઘનશ્યામ ગૌતમ અને તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરી થોડા જ સમયમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, ભાવનગર. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાડુકડ ગામે યુવાનની છરીના ઘા મારી નિર્દય હત્યા. પંથકમાં ચકચાર મચી ગઈ છે. શનિવારે રાત્રે લગભગ 11 વાગે રવિ રબારી નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ જૂની વ્યક્તિગત અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. સ્થાનિક લોકો દ્વારા જાણ થતા આજે એસીપી ઘનશ્યામ ગૌતમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પીએમ માટે ભાવનગર હોસ્પિટલે ખસેડાયો હતો. હત્યા દરમિયાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનો દાવો, પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મળી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, भावनगर। आज भरतेज पुलिस स्टेशन के विस्तार में जो वाडुकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है, जो रात्रे 10 वागे हमको जो है खबर मिली थी। उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया। अभी અત્યારે जो है ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે, પછી તજવીજ ચાલુ છે। મૃતકનું નામ શું છે? रवि भाई नाम जानने को अभी तक मिला है। સર કઈ કારણ જાણવા મળે છે? अभी तजवीज चालू है। શેના વડે હત્યા કરવામાં આવી છે? अभी तपास चालू है। સર હત્યા કઈ જગ્યાએ? वाडुगढ़ गांव के विस्तार में जो है चौक आता है, उस चौक के जो है हत्या हुई है। चाकू के छरी और चाकू से उसको जो है घोप घोप कर बार बार मारा है, ऐसा आया है हमारे पास। हत्या के अंदर कितने लोग थे? अभी तो तजवीज चालू है, तपास चालू है। जैसे भी जानकारी मिलेगी आगे बताई जाएगी। थैंक यू। ધોરાજી રોડ પર ભાગવત સપ્તાહ બાદ મંડપ ઉતારતી વખતે વીજ કરંટની દુર્ઘટના બની છે, જેની અંદર એક મજૂરનું મોત અને 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. શ્રીનાથજી ધામ નજીક હનુમાનજી મંદિર સામે ડોમ ખોલતી વખતે લોખંડની સીડી 11 kV વીજ તારને અડકતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું. ઘટનામાં 3 મજૂરોને કરંટ લાગ્યો છે. સનીકુમાર સરોજનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે મનજીત કુમાર સરોજ અને શિવકુમાર સરોજ ઇજાગ્રસ્ત થતા તેમને જેતપુર હોસ્પિટલમાં જૂનાગઢ રેફર કરાયા છે. પીજીવીસીએલ સ્ટાફ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો, જ્યારે જેતપુર પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર।
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્ર સીમમાં આવેલા આશરે 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસાહત છે અને 1 ટાપુ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. આ દરમિયાન સમુદ્રી માર્ગે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે હેતુસર અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને 21 નિર્જન ટાપુઓ પર જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિના બહાને કોઈ પણ ગેરકાયદેસર કે દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા જ સમુદ્રી વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તંત્ર દ્વારા તારીખ 24/5/2024 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામ સિવાડે, દેવભૂમિ દ્વારકા.